સિગ્મા યુનિવર્સિટી દ્વારા 19 ફેબ્રુઆરી એટલે કે બુધવારે ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન ORF અને ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા આયોજિત રાઇસીના હેકાથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા અને આજુબાજુના શહેરો જેમ કે આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને સુરતની 25 કોલેજો અને યુનિવર્સિટીના 850થી વધુ વિદ્યાર્થીઓ આ હેકાથોનમાં જોડાયા હતા। તેમણે બદલતા વૈશ્વિક ક્રમમાં ભારતની ભૂમિકા વિશે પોતાના દૃષ્ટિકોણ રજૂ કર્યા હતા। આ ઇવેન્ટ વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ ખાતે યોજાયો અને તેમાં 3 મુખ્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત રાખવામાં આવ્યું હતું। આજે સિગ્મા યુનિવર્સિટી એક હોસ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે રાઇઝેના હેકાથોનનું ઓર્ગેનાઇઝ કર્યું છે એન્ડ વી આર વેરી મચ ગ્રેટફુલ ORF અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર ને કે આ રાઇઝેના હેકાથોન એક પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણે જ્યારે આપણાને ક્વેશ્ચન્સ હોય છે, આપણાને ઓલવેઝ આપણે એકબીજાના ફ્રેન્ડ સાથે કે કોઈની સાથે બી વાત કરતા હોઈએ છીએ, કાશ ગવર્મેન્ટ આ વસ્તુ કરશે તો આ બેટરમેન્ટ થશે। સો હેકેથોન એક પ્લેટફોર્મ છે જ્યાં આગળ આપણો ક્વેશ્ચન નહીં, એકચ્યુઅલી આન્સર અને સોલ્યુશન એક ક્વેશ્ચનનો ગવર્મેન્ટ સુધી જશે અને એક મોટું પ્લેટફોર્મમાં એ કહેવામાં આવશે। અને મને બહુ પ્રાઉડ થાય છે કે રાઇઝેના ડાયલોગ જે વસ્તુ છે એ ઇન્ડિયાનું માત્ર નહીં બટ ઓવરઓલ આખા વર્લ્ડનું ટોપ 5 ડાયલોગ્સમાંથી એક આવે છે। આ ડાયલોગ જ્યારે ગવર્મેન્ટ સુધી જાય છે અને ગવર્મેન્ટ આમાં મેજરલી બહુ બધું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે। સો જ્યારે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર સાથે છે તો આઈ એમ વેરી મચ હેપી કે 25+ યુનિવર્સિટીઝ એક્રોસ ધ ગુજરાત હેઝ પાર્ટિસિપેટેડ હિયર અને સ્કૂલ્સ બરોડાની મેજરલી બરોડા અને બરોડા ડિસ્ટ્રિક્ટની સ્કૂલ્સ એ બી પાર્ટિસિપેટ કર્યું છે અને રજિસ્ટ્રેશન 1600+ રજિસ્ટ્રેશન થયું છે। ધ છોકરાઓ જે રીતે આજનું યુથ જે રીતે સવાલ પૂછી રહ્યું છે, સજેશન્સ આપી રહ્યા છે એના એ જોઈને અમે બહુ જ ખુશ છીએ એન્ડ વી આર થેન્કફુલ ટુ ORF એન્ડ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ કે સિગ્માને હોસ્ટિંગ પાર્ટનર તરીકે बनाया અને અમારી માટે પ્રિવિલેજ છે कि हमें इवेंट होस्ट કર્યું છે। देखिए, सबसे बड़ी बात जो इन हैकाथॉन से निकल कर आ रही है वो ये है कि जो आज की युवा पीढ़ी है वो भारत की विदेश नीति से जुड़ना चाहती है और इसीलिए जो हमने जो पार्टिसिपेशन देखा, चाहे वो मुंबई में देखा, लखनऊ में देखा और आज बड़ौदा में देख रहे हैं कि बढ़ चढ़ कर इंस्टीट्यूशंस और आज जो विद्यार्थी हैं वो इसमें हिस्सा ले रहे हैं और अपनी बात रख रहे हैं। तो मुझे ऐसा लगता है कि जो हम जिस तरह से बदलाव की हम बात कर रहे हैं उस बदलाव में सभी जो विद्यार्थी हैं, जो युवा पीढ़ी है वो अपनी एक छाप छोड़ना चाहती है। वो ये कह रहे हैं कि आपको अगर विदेश नीति करनी है तो उसमें हमको साथ लेकर चलना पड़ेगा, हमारे विचारों को सुनना पड़ेगा और उसी की तरफ सरकार की कोशिश भी मुझे लगता है। जैसे कि इस पूरे हैकाथॉन में हमारे पार्टनरशिप रही है विदेश मंत्रालय के साथ। विदेश मंत्रालय ने कॉन्स्टेंटली ये कोशिश करी है कि कैसे इंगेजमेंट बढ़े और कैसे लोगों के साथ ज़्यादा से ज़्यादा इंटरेक्शन हो। तो उसी को हमने हर हैकाथॉन में देखा कि लोग जो युवा पीढ़ी है वो अपनी बात रख रही है और उसमें हम कोशिश कर रहे हैं कि उसको और आगे तक ले जाएं और एक कंस्ट्रक्टिव एजेंडा हम सरकार को दे पाएँ कि ये जो युवा पीढ़ी की जो वॉइस है वो ये कह रही है कि इस तरह के बदलाव आने चाहिए और वो बदलाव धीरे धीरे आने की संभावना बढ़ भी जाती है।